તુર્કી અને અઝરબૈજાનને મળશે એક મોટો ઝટકો। આજે કન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સની બેઠક મળવા જઈ રહી છે અને આ જ બેઠકમાં બે દેશોના સામાનના બહિષ્કારનો નિર્ણય લેવાઈ શકે છે। તુર્કી અને અઝરબૈજાનના સામાનના બોયકોટ અંગે નિર્ણય થશે। વિવિધ રાજ્યોમાં તુર્કીથી માર્બલ, વસ્ત્રો, સફરજન આવતા હોય છે। કાર્પેટ, ક્રોકરી પણ તુર્કીથી જ આયાત કરવામાં આવે છે। ત્યારે ભારતમાંથી તુર્કી અને અઝરબૈજાનમાં થતું પર્યટન પણ હવે અટકી જશે। દર વર્ષે તુર્કી જતા મુસાફરોમાં 20% વધારો થાય છે। અઝરબૈજાનમાં પણ એવું જ છે, 15 થી 20% વધારો થઈ રહ્યો છે મુસાફરોમાં। પરંતુ હવે જે પ્રમાણે અઝરબૈજાન અને તુર્કીએ પાકિસ્તાનને સમર્થન આપ્યું છે તેને લઈને જ ભારત તેનું બોયકોટ કરવા જઈ રહ્યું છે। આ પહેલા પણ પૂનાથી એવા સમાચાર આવ્યા હતા કે તુર્કીથી આવતા સફરજનનો આ વેપારીઓએ ખરીદી બંધ કરી હતી, બોયકોટ કર્યો હતો। પરંતુ ઘણી બધી વસ્તુઓ આવે છે, માર્બલ આવે છે, કાર્પેટ આવે છે, સફરજન આવે છે, તે તમામની અંગે આજે CAITની એક મહત્વની બેઠક મળવા જઈ રહી છે, જેમાં વેપારીઓ એક સાથે નિર્ણય કરશે કે આખરે અઝરબૈજાન અને તુર્કી સાથે વેપારિક સંબંધો રાખવા કે નહીં, ત્યાંથી આ વસ્તુઓ આયાત કરવી કે નહીં। આજે મહત્વનો નિર્ણય આવી શકે છે। ઓપરેશન સિંદૂર બાદ તુર્કી અને અઝરબૈજાને પાકિસ્તાનને સમર્થન આપ્યું।